ગુજરાતમાં પરપ્રાંતીય મજૂરો માંજા મૂકી રહી છે અને અવનવા ગુનાઓનો અંજામ આપી રહ્યા છે। આવા હેવાનો માસૂમને પણ છોડતા નથી। તાજો કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુરનો છે, જ્યાં 2 વર્ષની એક બાળકી રેપનો ભોગ બનતા રહી ગઈ। સદનસીબે કૂતરાઓએ ભસીને બાળકીને રેપથી બચાવી હતી। ઘટનાની વિગત એવી છે કે મૂળ બિહારના 22 વર્ષીય હેવાન વિજય મહંતોએ દુષ્કર્મ કરવાના ઈરાદાથી ગુરુદ્વારથી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સૂતા પરિવારની 2 વર્ષની બાળકીને ઉઠાવીને વસ્ત્રાપુર તળાવ પાસે લઈ આવ્યો હતો અને ત્યાં નરાધમ માસૂમ પર દુષ્કર્મ કરવા માંગતો હતો, પરંતુ સદનસીબે કૂતરાઓએ ભસીને હોહા કરી મૂકતા હેવાન બાળકીને મૂકીને ભાગ્યો હતો। વસ્ત્રાપુર પાસે બાળકીનું અપહરણ કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપી વિજય ગુરુદ્વારથી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સૂતા પરિવારની 2 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને તેને વસ્ત્રાપુર તળાવ પાસે લઈ આવ્યો હતો, પરંતુ શ્વાનનું ટોળું ભસવા લાગતા આરોપી બાળકીને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો। સ્થાનિક લોકોએ બાળકીને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશનમાં સોંપી હતી। આ બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી હતી। સીસીટીવી દ્વારા શોધખોળ કરતા વિજય મહંતો નામના બિહારના જે 5 સ્ટાર હોટલમાં છૂટક મજૂરી કામ કરે છે તેને ઝડપી પાડ્યો હતો। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।